જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જ છો અને અમે પણ મજામાં જ છીએ. અને જો અત્યારે તો હજી સવારમાં ઉઠ્યા છે, હજી તો નાવા ધોવાનું કામકાજ તો બધું બાકી છે. અને ત્યાં તો જો પલ્લવી આવી ગઈ. પલ્લવી, મૂળા ખાવાના છે ને? મૂળો ખાવો છે તો મૂળા લેવા જો આમ જવાનું છે, આ બાજુ હાલો. આમ હાલવા મળવા લો. હા, એ બાજુ તો જો ચહેરામાં ગારો છે. હાલો મળો, હાલો. હાલ હાલ જવા દે. તો જો પલ્લવી હાલવા મળી ગઈ છે મૂળા લેવા. આપણે પણ જાવી પલ્લવી હારે, કારણ કે ના ગારો છે, વળે પાછું લપસાઈ જાય. હા બોલે. હા લાલ હાલો મણો ભાગવા એ થોડી. અરે આવું છું હાલ. પલ્લવી હાલવા મળી ગઈ છે. જોઈ કઈ બાદ લઈ જાય છે. મોડા ફાળ્યા છે કે નહીં પલ્લવી? એ બાજુ ફાળ્યા છે કે છે ફાળ્યા છે. જો પડામાં લઈને આવી છે આપણને. જો મોડા ફાળ્યા થઈ છે લગભગ. જો આ લઈને પાવી ગઈ ઠેકાણે. કા ના, એ બાદ નથી જવાનું દીકા. જો આમાં જ લઈ લેવાના છે. જો આ મૂળા છે આપણે, અને મકાઈ ને એવું બધું, તુવેર ને પપૈયા ને એવું બધું વાવેલું છે. અને આ બધું છે આપણું જીરું. અને હા, તો બગીચા જેવું છે કંઈ જામફળ ને એવું બધું. તો જો આપણે મૂળા બળા ઉંબાળી લઈએ. કાં બોલવે ફૂલડા? ફૂલ તો પહેલા પાડી છે બોલવે અમારે. તો જો તોડવા હોય મળી ગઈ છે. આપણે મૂળા લેવા આવ્યા છીએ કે ફૂલ? ફૂલ લેવા આવી છો? ના રે ના, મૂળા લેવાના છે. જો આ બાજુથી ઉંબાળી લેતા કે હું ઉંબાળું? લાવો. તો આપણને ફૂલ દીધા, તોડીને આપણને દઈ દે. તો આપણે મૂળા ઉંબાળવા આવ્યા છીએ. મૂળા ઉંબાળ લઈ અને શોપે જવાનું પણ મોડું થાય છે. હા બોલે. આજે તો મૂળા થઈ ગયા, તોડે નાખી દેવા. મસ્ત મસ્ત થઈ ગયા છે. આ પલ્લવી હાલે ફૂલડા તારા. ખાઈ એવા તો થઈ ગયા છે હવે મૂળા. હાલે પલ્લવી. તો પલ્લવીને મૂળા આપી દેવી આપણે. આપણે થોડાક બે ચાર મૂળા બીજા પણ ઉંબાળી લેવી, એટલે કે આલ્યા રાખે આપણે ઉપાધિ નહીં. પાછું વળે પાછું પડામાં ખોટો ધક્કો ખાવો કરતા મૂળા થોડાક ઉંબાળી લઈએ બે ચાર વધારે. શું કેવું તમારું? કમેન્ટમાં જણાવજો. આપણે બીજા મૂળા તો ગોતવા પડશે હજી. શું પલ્લવી? સિંહવાળા હાથ થઈ જશે. જો હા, મૂળવા દીધ વખત કે મારે સિંહવાળા હાથ થઈ જાય, કારણ કે હા ગારાવાળું હોય ને એ ન ગમે પાછું. તો જો મૂળા ગોતવી છીએ આપણે, સારો મળી જાય એટલે. આ રીતનું છે બધું મૂળા. તો હજી કહેવાય માપે છે હજી તો એટલે બધા તો હારા નથી. તો તારે ઘરે આવી જવું છે? મૂળા લઈ લેવો બીજા. હા, જો એને તો બહુ મૂળા ઘરે જવાનું ઉતાવળ છે. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે ગયા હતા આપણી શોપે સવારમાં ચિરાવીને બે ગયા હતા, અને અત્યારે જો બપોરનું ટાણું થઈ ગયું એટલે ઘરે આવી ગયા છે. ને ઘરે જો મહેમાન જાગે ત્યારે બપોરનું કરે ને. હા, પણ હું તો ગામમાં જ ગયો હતો. ચોકલેટ હોઈ ગઈ કા ચોકલેટ દે ને. એ નહીં યાદ ને. ચોકલેટ લાવ્યો છો, ચોકલેટ ખાય છે પછી ભલે શરદી જેવું થઈ જાય. કા તોડી દીધી. થોડીક ચોકલેટ દીધી. હાલે આવે જો સટાકા ખાઈ જશે. જો પેલી ઉપાડ્યો હવે લાઈને ગાંડી ગયો. જો ઉપાડ્યું. જો એ જો ખાઈ જાય નહીં. હો જો છોકરા નો ભાગે નથી. ભાગ તો રવા દે. જો ઉપાડ્યું છે કઈ હેરી પેટનું. કાં પડ્યું? હા, જો બીજું ઉપાડ્યું. એટલે આને ભાગવત કાંઈ ન જોઈ તો જો રોટલા
આજે હો તો તરી હે બોલે તારો મોમ ખાઈ જાય છે ને અમે ના પણ મારજે હોય ને મારવી પડશે કે તો જો સેવ મમરા વચ ઉપાડી લેતા નો રવા દે આ પણ હવે જો પલવીની તો બધા મોમ ખાય છે એટલે કે ભાગ ખાય છે અને બપોરાનું ટાણું પણ છે એટલે તો બપોરા પણ કરી લઈએ કા ભલે બપોરા કરવો પડશે ને હા પાડે તો બપોરા પાણી હું કાંઈ બરાબર દેખાતું નથી આમાં કાંઈ શેનું બનાવ્યું તો ગાંઠિયાનું શાક બનાવ્યું છે રોટલી છાશ તો નહીં હોય ને અને જો આ છે મૂળા અને પલવી તો જો ભાગ ખાઈને ધરાઈ રહેવાની કા પેટમાં દુખે છે તો આ કોને પેટમાં તને દુખે છે સારું કહેવાય દવા લઈ આવે ને જવું છે બપોર સાતું અહીંયા પર જવું છે ગમે એના જવું જીઠ રાટો જો અડાના વળવી દેવાય ને માથું કા પલ્લી ઓળવા દેવી જેવી ને તમારી છોડી લઈ આ રીંગ જો ઉપાડે ખાતા ખાતા એમ નો હક લે ભાઈ આવવાના હે મેં તૈયાર કરી દીધી થઈ કે હમણાં કયા ભાઈ તમારા બેન આવવાના દહીથરા વાળા તો હાલો બપોરા પાણી કરી લઈએ કાબુલી હા રોટલા ખાવા દે પલ્લીને હાલો બપોરા પાણી કરી લઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં રહી જાઓ તો પછી ફરી તો આપણે આપણી શોપે ગયા હતા ને વાળું કરવા આવી ગયા છે જો ભૂંગળા બટેકાનું શાક ને એવું બધું કર્યું છે ને પલવી તો કાંટિયા કરે છે શું લેવા કાંટિયા કરે જુભાઈ ગઈ ગયું રોટલા બધું શેર કરી વાળ્યું છે તો આપણે વાળું પાણી કરી લઈએ હાલો બધા વાળું કરો તો કરે હા તો એમાં બટેકા હારે સોળવા મળી ગઈ શાક હારે હા મજા આવે એમાં ભલે